નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશનથી બંસલ મોલ તરફ જતા મુખ્ય માર્ગ પર અચાનક જ MGVCLની એક ભારેખમ વીજ ડીપી રોડ પર ધરાશયી થવાની ઘટના સામે આવી છે. આ ગુજારી ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામનો માહોલ સર્જાયો હતો. વડોદરાના પોશ ગણાતા ગોત્રી વિસ્તારમાં આવેલી લાભ આઇકોન ઇમારત સામે ગત રાત્રે એક મોટી હોનારત ટળી હતી. રોજની જેમ માર્ગ પર ટ્રાફિકની અવરજવર ચાલુ હતી. તે દરમિયાન MGVCLની એક વિશાળ વીજ ડીપી અચાનક જળમૂળમાંથી ઉખડીને રોડ પર ખાબક્યું હતું. કમનસીબે તે સમયે ત્યાંથી પગપાળા પસાર થઈ રહેલા બે નાગરિકો આ ભારેખમ લોખંડની ડીપી નીચે દબાઈ ગયા હતા અને તેઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ધડાકાભેર ડીપી તૂટી પડવાનો અવાજ આવતા જ આસપાસના દુકાનદારો અને રાહદારીઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ ભારે જહેમત બાદ બંને ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા અને તાબડતોબ 108 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી. 108ની ટીમે ઘટના સ્થળે પહોંચી બંને નાગરિકોને પ્રાથમિક સારવાર આપી વધુ હોસ્પિટલ ખસેડ્યા હતા. અમારા મુખ્ય કંટ્રોલ રૂમથી વાસના ફાયર બ્રિગેડને કોલ મળતા તાત્કાલિક વાસના ફાયર બ્રિગેડની ગાડીએ ટર્નઆઉટ કર્યું. સ્થળ પર આવતા જાણવા મળેલ કે ગાડી નીચે જે વ્યક્તિ ફસાયેલ હતા તે પોતાની જાતે જ બહાર નીકળી ગયેલા હતા અને એમની ગાડી ત્યાં ફસાયેલ છે. કોઈને વાગ્યું છે કે કેમ? વાગેલ બંને દર્દીને 108 મારફતે હોસ્પિટલ ખસેડી. કેવી રીતના આ થાંભલો પડ્યો છે, કેવી રીતના બનાવ બન્યો હતો એવું તો કોઈ જાણવા નથી મળ્યું, પણ કદાચ ભારે પવનના કારણે પડ્યો હોય એવી માહિતી છે. ના, એવી ગંભીર ઈજા નથી થયેલ. સામાન્ય ઈજા હોય પણ હોસ્પિટલે પહોંચાડે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસાની શરૂઆત પહેલા જ પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરતા વીજ કંપનીના અધિકારીઓની આ ઘટનાએ પોલ ખોલી નાખી છે. ધોળા દિવસે કોઈ પણ વાવાઝોડા કે વરસાદ વગર આટલી ભારેખમ ડીપી રોડ પર કેવી રીતે ધરાશયી થઈ? જો આ ડીપીમાં લાઈવ કરંટ હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત. હાલમાં આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં MGVCLના તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જર્જરિત વીજ પોલ તેમજ ડીપીનું તાત્કાલિક ફિટિંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.